ગેડો એ ન પકડવાની. હારી જા ભાઈ, હારી જા. અરે હવે બીજું કોઈ જીતી જા. ચાલ ફાઈનલી આ ભાઈ આરે ચેલેન્જ છે. હાથમાં બે જાય છે. હારી જા અમે. ઓલા ભાઈ જીતી ગયા. 2 and 3 હાલો. આ બે ઓલા બે જાડિયા છે. હાલો આવો ડે તું બે જા. જીતી જાય ઓલા. તમે નો હાલો ભાઈ. કેમ છો યુટ્યુબ પર મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી જશે ફાઇનલ 9. આપણે એક રમત રમવાની છે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી હાલો. હલો ફાઇનલી શરૂ થાય છે. 1 2 3 ઓલો સમલા કાઢે. ગેડો એ ન પકડવાની. હારી જા ભાઈ, હારી જા. અરે હવે બીજું કોઈ 1 2 3 ઓલો સાડીઓ કે નહીં કે હારી જા ભાઈ. દોડી નથી મૂકવાની. હલો હારી જા ભાઈ. બે જાવ ભાઈ આટા. ઓલા ભાઈ જીતી જાય. ચાલ ફાઈનલી આ ભાઈ આરે ચેલેન્જ છે. હાથમાં બે જાય છે. હારી જા અમે. ઓલા ભાઈ જીતી ગયા. 2 and 3 હાલો. આ બે ઓલા બે જાડિયા છે. હાલો આવો ડે તું બે જા. જીતી જાય ઓલા. તમે નો હાલો ભાઈ. કેમ ફાઇનલી વાગવા જશે છે ને આપણે હાલ જોશો હાથનો દોડા ખેંચવાનું રમતા હતા. આપણે ગેમ રમતા હતા એમાં જીતા હતા નતા આપણે જીતે ક્યાં. એક ભાઈ ઓલો મારી આમાં તો એ જીતી જશે. એને હિસાબનું આમ જો ફાયતરું પાડી દીધું છે. આંગળીમાં તકલીફ આવી ગઈ છે. કેમ કે બહુ દુખે છે, બળા છે એમ જાય. વાતાવરણ તમને દેખાડો, જોઈ શકો છો. વાતાવરણ વાદળા જેવું થઈ ગયું છે. સારો પ્રતિ આમ જો આપણે મોગરા મસ્ત મજાના એવડા થઈ જશે. 4 વાગવા આવી જશે. મોસમ આવું બદલી જશે ગાઈસ. હવે પંખો કરી અત્યારે ગરમી થવા મળી છે. પંખો એક ચાલુ કરી આશે. ફાઇનલી પંખો ચાલુ કરી આશે. મસ્ત મજાના હવે બે કેમ કે ગરમી બહુ થતી છે. પંખો કરીને હવે આરામ કરીને પછી 4 કમ્પ્લીટ ફાઇનલી 4 વાગે એટલે આપણે જાવી વાડીની અંદર આટો મારવા. અત્યારે તો બહુ ગરમી થાય છે, તડકો પડે છે એટલે નથી જઈ શકતો આપણે વાડીમાં. આંખમાં કાંક પડી ગયું છે ગેસ. આ બળે બહુ ગેસ. જો આંગળી બહુ બળે છે. કેવડું પાથરું પાડી દીધું છે આંગળી. આવું
કાંઈ કામ ન થાય હવે. ગેમ મને ભારે પડી ગાઈસ. આપણે સૌરવ જોશી રમતા હતા ગેમ, બ્લોક શૂટ કર્યું, આપણે તે શૂટ કર્યું ને આપણે તે ગેમ રમી. એમાં જો આવું થઈ ગયું છે, મુસીબત આવી ગઈ આ આંગળીમાં. ફરફડો પડી જશે, મેં ફોડી છો એટલે આવું દેખાય છે ગાઈસ, જોઈ શકો છો. બળે છે ગાઈસ ફૂલ મસ્ત મજાનું. ઉતારે ઠંડો ઠંડો પવન આવે છે, પંખાનો આરામ કરીશું. જોઈ ગણપતિ દાદા, જય ગણપતિ દાદા. પાંદડામાં ગણપતિ દાદા છે, મસ્ત મજાનું. આપણું ઘર છે એવું. તમે લાગતા હશે ઘરે બ્લોગ શૂટ નહીં કરતા. આજ પેલા ઘરમાં બ્લોગ શૂટ કર્યો કેમ બહાર બહુ ગરમી થાય છે ને પંખો ઉપર ફરે છે. અત્યારે મસ્ત મજાના ઠંડો પવન આવે છે. નેક્સ્ટ લેવલ વાત ના પૂછો. 4 વાગે કમ્પ્લીટ વાગે એટલે વાડીએ જાવી, પછી તમારી સાથે થોડું કન્ટિન્યુ મહિના. ફાઇનલી 40 મિનિટ થઈ ગઈ છે, આપણે આવી જશે વાડીમાં. વાતાવરણ જોવા ખાલી વાદળા છે, વાતાવરણ આવું છે કા જોઈ શકો છો ગાઈસ. આપણે મસ્ત મજાના આવી જશે વાડીમાં. બોરડામાં બોર પૂરા કરીએ છે, ઉતારીએ છે બધે. વાતાવરણ કાંક આવું છે, વાદળા થઈ જશે ગાઈસ. આપણે અત્યારે મસ્ત મજાના પૂરતા થા, ફોન જોતા હતા ઘરે. બોર તો બધા પૂરા પીએ છે. જોઈ શકો છો બોર એક ટીમ મળે છે નહીં, એક છે પાકર ગળે મત છે. જોઈ શકો છો ગાઈસ, આપણે બહુ ગળો છે ગાઈસ. ના વાત ના પૂછો, બોડી બધી પૂરી થઈ ગઈ, પૂરા થઈ જશે. ઉતારી છે બધા આ ખાટા મીઠા બોર પીડા એ રહેશે હવે છેલ્લે છેલ્લે ખાવામાં. છેલ્લે બોર ખાવાનું મજા આવે. ગળો મળ જરાક ટીકું ટૂંકું ટૂંકું ડૂકું ડૂકું ટૂંકી પડી જાય એટલો ગળો બોર ખાધો છે એટલે જીભ કસરા છે બોલાય. હું फाइनली आ साइड આવી જશે. કોણ સાइड हवा तुझको बता दे. જો ઘઉં સુકાઈ જાય છે હવે, કે પાણી પાવાનું નવીરા છીએ આપણે. આવું જોઈ શકો છો, સુકાઈ જાય આવું. ઘઉં આવા છે, કઈ ખાસ નથી. બી બેઠા હોય તો મોટા મોટા થયા હોય તો કોને ખબર, નીરે તે ખબર પડે. ટુકડા ઘઉં છે, ખ્યાલ ખબર તો પડી જાય. જોઈ શકો વાદળા સારા, પક્ષી બેઠું છે જોઈ શકો છો. આ પક્ષીનું નામ નથી આવડતું, કોમેન્ટ કરજો. મને ન ખબર, તમે કોમેન્ટ કરીને કહેજો કી છે પક્ષી. જોઈ જાય જો જાય. બાજુમાં ટ્રેન, ઓલી સાઈડ ટ્રેન. અત્યારે ટ્રેન આમ કેળો છે, ઓલી સાઈડ જોવાનો વગડ્યો છે ટ્રેનનો. આમ પાટો આ કેળો ઓટીને 2-3 ખેતરો છે, ટ્રેનનો કેળો છે. જોઈ શકો આ સાઈડ આવી જશે હમણાંથી ને. આ સાઈડ આયા ને આ ઝાડું કેનું હશે, પીપળો છે ગાઈસ, પીપળો છે.
મસ્ત મજાનો તારે તો બળી જશે ને લીલો ઊભો હોય ને ઘરે જાય વાદળા છે ઠંડો પવન આવે છે એમ તો આ વાતાવરણ આખું બદલી ગયું છે ગાઈસ માહોલ જ બદલી જશે આખો વાતાવરણ આખો માહોલ બદલી ગયો એમાં પક્ષી ઉડતા હોય એમાં વાત ના પૂછ ઘર સાઈડ જાવી ફાઇનલી આટો બાટો મારી લીધો સવારે હા બહુ દુખે છે ગાઈસ બળે છે બહુ બળે છે આંગળી એવી હારી થાય છે 2 દી પછી આનું નવી સામડી આવશે આ તો નવી સામડી ના આવે નવી સામડી આવે ને થી હવે કામ કરાશે નકર આમાં બહુ તે મળે છે ફળફળો થઈ જાય શિફ્ટી આવી ગઈ છે આ ઈ ગેમ બહુ ભારે પડી ગઈ મને જીતા તો નહીં ખેઈને આવું તોય હારી જાય આપણે સુરજ દાદા ને છે ને દેખાતા સુરજ દાદા વાદળા આડો છે જો આની આડો છે સુરજ દાદા નકર ઈ નકર તેડકો હોય નકર ઘરે જઈને ગેમ રમશું 6 વાગે એટલે બ્લોગને એન્ડ આવી દેવું ખાસ બ્લોગ શૂટ કરતો નથી રમત ગમત પમત જે હોય તમને દેખાડું છું મારી લાઈફ આવી છે એન્જોય કરજો ને આપણે મારી લાઈફ એવી છે આપણે કન્ટિન્યુ બતાતા રહીશું એકચ્યુઅલીમાં જે શોર્ટ લેવાય એ શોર્ટ લેવી છે ને આખો આંબો ફૂટી ગયો અત્યારે મગ જેવડી કેરીઓ આવવા માંડી છે ઘરે કંટાળો ચડે ગાઈસ શું કરું ફરવા લાયક ટૂંક સમયમાં ફરવા જાઉં છું પણ મેળ આવે તો હમણાં ધૂળેટી આવે છે હોળી આવે એટલે ધૂળેટી તમને ખબર પડી જાય જો સુરજ દાદા નીરી જાય જરીક નીરા છે હવે વાદળું છે ને આમ વ્યુ થાય ને થોડું એટલે ફાઇનલી સુરજ દાદા બતાવી દે આ દુખવા મળ્યો ફોન પકડી હવે આપણે ઘરે જઈને કન્ટિન્યુ બ્લોગ બનાવી દઈશું 100 વાગે બ્લોગને એન્ડ આપી દે 100 વાગે ફાઇનલી અત્યારે વાગી જશે 100 અને મસ્ત મજાના સુરજ દાદા નીરી જશે વાદળા નથી હજી થોડોક છે દી હાથમાં મળ્યો છે આપણે હજી શ્રેષ્ઠ વાડીમાં આવ્યા છે આપણે નાસ્તો કર્યો ઘરે ભેળ બનાવી હતી ખાધી પછી આવ્યો હું વાડીમાં ઠંડો પવન આવે છે ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નેક્સ્ટ બ્લોગમાં મળીએ કેમ કે આ રાત પડી ગઈ બ્લોગને એન્ડ આપીશું જોઈ શકો છો દી આવત હમણાં અહીંયા બી આવશે સૂર્યોદય આ નીચે બી જશે બ્લોગને એન્ડ આપીશું બ્લોગ સારો લાગે કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોગમાં મળ્યા બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો પ્લીઝ બાય બાય